કરે છે, શું કહેશો? ડિલિમિટેશન એક્ટ એટલે સીમાંકન. મુકેશભાઈ થોડું કદાચ અભ્યાસ કર્યો હોય તો આપણને જણાવે કે સીમાંકન એટલે શું, એ કઈ રીતે આખી પ્રોસેસ થાય છે. તો હું કદાચ ખબર હોય તો એમને ફરી યાદ કરાવી દઉં કે સીમાંકનની એક રચના થાય છે, કે સીમાંકનની આખી એક બોડી બને છે કે જેમાં રાષ્ટ્રપતિ દ્વારા ઇલેક્શન કમિશનની સલાહ લેવામાં આવે છે, કે જેમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અધ્યક્ષ તરીકે હોય છે. ચૂંટણી પંચના જે આયુક્ત હોય છે એ એમના નામાંકિત ચૂંટણીની આયુક્ત હોય છે, અને સંબંધિત રાજ્યોની ચૂંટણીના જે સભ્યો હોય છે જેમાં સંસદ અને વિધાનસભા નામાંકિત સભ્યોના સલાહકાર અને મતાધિકાર હોય છે. સીમાંકન એટલે કે જે લોકસભા અને વિધાનસભામાં જે ક્રાઇટેરિયા વધ્યો હોય, પોપ્યુલેશન વધ્યું હોય, જે લોકોના જે જાતિગત સમીકરણો વધ્યા હોય, એનાથી એક વ્યક્તિ એક વોટ અને એક મૂલ્ય, આ આખું એક સમીકરણ છે કે આનાથી ઇલેક્શન કમિશન, હવે મને એમ કહો છો કે ઇલેક્શન કમિશન ઉપર તમે આક્ષેપ કરો છો, હિમાચલમાં જીત્યા ત્યારે આક્ષેપ ના કર્યા, કેરળમાં જીત્યા તો ના કર્યા, મને ખ્યાલ નથી આવતો. ઇલેક્શન મારા કહેવા પ્રમાણે નહીં, તમારે કહેવા પ્રમાણે પણ ના ચાલે. એક સ્વાયત્ત સંસ્થા છે, અને એને જ્યારે 2011ના એમને જે વસ્તી ગણતરીના આંકડા એમને કહો કે એમને સાર્વજનિક કરેલા છે, નથી કર્યા, તો તમને હવે આ તો રાહુલ ગાંધી જે બોલે છે એ આખું ગુજરાત સુધી તમે પહોંચાડો છે, નુકસાન છે તમારા માટે. અને 192 જે કોર્પોરેટર જે સીટ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, પૂછો એમને કેટલી આવી એમની. 162 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના આજે ત્યાં બોર્ડમાં બેઠા છે, કેમ નથી જીતતા? સીમાંકન તો ભાઈ હવે જે સમય પ્રમાણે તમારા મારે સીમાંકન એટલે સીમા વર્તિત, જે ત્યાં પોપ્યુલેશનમાં જેની જે મત ગણતરી હોય એ પ્રમાણે એની રોસ્ટર થતું હોય છે ભાઈ. આમાં તમારું મન ના ચાલે કે મારું મન ના ચાલે એ શક્ય જ નથી. વન નેશન વન ઇલેક્શન એક સમય થતું હતું ભારતમાં, તમે તો એનોય વિરોધ કરતા હતા. તમે આજે વન નેશન વન ઇલેક્શન હું કહું છું કે ભવિષ્યના દિવસોમાં આવશે તો તમે હા પાડશો એમાં, પણ આ તો એવું છે કે નરેન્દ્રભાઈ કરે તો ખોટું, રાહુલભાઈ હારે 93 વાર હારે એ ચાલે, એટલે આ શક્ય જ નથી. તમે કોર્પોરેશનની પણ એક પંચાયતની પણ ચૂંટણી જેથી જીતી શકતા, એ તમારી આખી પાર્ટીની એક નિષ્ક્રિયતા છે, એક લુપ્ત થતી પાર્ટી છે. અને આજે જનમત, આજે કોર્પોરેશન, પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા સમગ્ર ભારતીય જનતા પાર્ટી પાસે છે. તો